કેસ એટલે કે ગુલેનબેરી સિન્ડ્રોમના વધુ 2 કેસ સામે આવતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે। કડાણા અને લુણાવાડામાં વધુ 2 લોકો સંક્રમિત બન્યા। જિલ્લામાં અગાઉ 5 અને હવે 2 કેસ મળી આવતા હવે સંખ્યા 7 પર પહોંચી છે, જેમાં એક બાળકનું મોત થઈ ચૂક્યું છે। સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં 33 અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરી દેવાઈ છે। વધુ 2 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે। અગાઉ 5 કેસ હતા, બીજા 2 નવા કેસ શંકાસ્પદ રીતે ઉમેરાયા છે, જેમાં એક કડાણા और એક લુણાવાડાનું છે। અને સાથે સાથે અત્યારે ટોટલ 7 કેસ છે, 7માંથી 3 હજી દાખલ છે और 3 સાજા થઈને ઘરે આવી ગયા છે और એકનું શંકાસ્પદ રીતે મરણ થયેલું છે। આજે અમારી ટીમ દ્વારા કોઠંબા વિસ્તારની મુલાકાત લીધી। ત્યાં નેન્સી બેન એક પેશન્ટ હતા જેને 2021માં અગાઉ આ એપિસોડ થયેલો હતો। એ વખતે અમારી ટીમ દ્વારા સંપૂર્ણ સ્ટૂલ સેમ્પલ और તપાસ કરેલી હતી। પછી આને 2024માં ફરી થયો और અત્યારે હાલમાં આને 7મા મહિનામાં ફરી 5મા મહિનામાં ફરી એક વખતે આને